ભાવનગર મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનની ઓફિસમાં એસીબીએ ટ્રેપ કરી લાંચિયા આધાર ઓપરેટરને 3000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરાઈ। એસીબીને માહિતી મળી હતી કે અશ્વિન બામણિયા પોતાની ઓફિસે લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ કઢાવવાનું અને તેમાં સુધારા વધારા કરાવવાનું અને અન્ય કામકાજ કરે છે। તેને ભાવનગર મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર સાથે મેળાપીપળાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી આપવાના બદલામાં 2000 થી 3000ની લાંચની રકમ પડાવે છે। એકબીજાને મેળાપીપળાથી લાંચ લઈ નેટવર્ક પણ ચલાવતા હતા, જેના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું અને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો। જ્યારે અન્ય એક વ્યક્તિ ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરાઈ। એસીબીને માહિતી મળી હતી કે અશ્વિન બામણિયા પોતાની ઓફિસે લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ કઢાવવાનું અને તેમાં સુધારા વધારા કરાવવાનું અને અન્ય કામકાજ કરે છે।